હાય દોસ્તો, મારું નામ છે ડોક્ટર કેતન રૂપાલા. હું યુરોલોજિસ્ટ છું રૂપાલા કિડની એન્ડ પ્રોસ્ટેટ હોસ્પિટલમાં. સો આજે આપણે સમજીએ ક્રેનબેરી જ્યુસ અને એના ફાયદા. તો એવું કહેવામાં આવે છે કે ક્રેનબેરી જ્યુસ લેવાથી યુરિન ઇન્ફેક્શનના ચાન્સ ઓછા થઈ જતા હોય છે. તો આપણે સમજીએ લોજિક શું છે અને એના એવિડન્સ આપણી પાસે શું અવેલેબલ છે. તો બેઝિકલી આ દ્રવ્યનું એવું થિયરી છે કે આ દ્રવ્ય શું કરે કે જે ઇકોલાઈ કરીને બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાની પિલ્લા એટલે એની જે આંગળીઓ અથવા તો એના હાથ પગ કહીએ એની સાથે બાઇન્ડ થઈ જાય છે, જેનાથી આ બેક્ટેરિયા હવે પેશાબની થેલીની દિવાલ સાથે બાઇન્ડ નથી થઈ શકતા. મીન્સ એ બેક્ટેરિયા આપણા બોડીમાંથી યુરિનના માધ્યમથી પાસ થઈ જતા હોય છે. હવે રહી વાત એવિડન્સની, તો એવિડન્સની વાત એવું કરીએ તો ઘણા કોક્રેન રિવ્યુ યા મેટા એનાલિસિસ અથવા તો યુરોપિયન ગાઈડલાઇન યા રિસર્ચ જેટલા હોય છે એ રિસર્ચ આપને એવું સમજાવે છે કે ક્રેનબેરી જ્યુસ લેવાથી યા તો ક્રેનબેરીનું દ્રવ્ય ટેબ્લેટ લેવાથી અંદાજે 25% થી 30% લોકોને ફરી ઇન્ફેક્શન થાય તેની શક્યતા ઓછી થઈ જતી હોય છે. તો આઈડિયલી કેવું ક્રેનબેરીનું જ્યુસ લેવું જોઈએ? આઈડિયલી સૌથી ફ્રેશ ક્રેનબેરીનું જ્યુસ કાઢીને યુઝ કરવામાં આવે તો સૌથી બેસ્ટ છે. પણ જે માર્કેટમાં કમર્શિયલી અવેલેબલ જે જ્યુસ મળતા હોય છે એની અંદર ઘણીવાર આર્ટિફિશિયલ ફ્લેવર કે આર્ટિફિશિયલ સ્વીટનર અને ઘણી વાર પ્રિઝર્વેટિવ પણ યુઝ કરવામાં આવે છે અને શુગર પણ એડ કરવામાં આવે છે, જે આઈડિયલી હાર્મફુલ હોય છે આપણા. તો આઈડિયલી પોસિબલ હોય ત્યાંથી ફ્રેશ ક્રેનબેરી જ્યુસ અથવા તો માર્કેટમાં અવેલેબલ ની ટેબ્લેટ્સ દવાઓ આવે છે એનો યુઝ કરવાથી આપણને ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઘટી જતી હોય છે. થેન્ક યુ દોસ્તો.